અને હવે વાત પોરબંદરની કરીએ, જ્યાં કોસ્ટગાર્ડ હેલિકોપ્ટર ક્રેશમાં 3 જવાન શહીદ થયા છે. મૃતદેહને જામનગર જીજી હોસ્પિટલ લવાયા. ફોરેન્સિક પીએમ બાદ મૃતદેહ પોરબંદર લઈ જવામાં આવશે. શહીદ જવાનોના સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તો પોરબંદરમાં ગત રોજ ઘટના બની હતી, જ્યાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. હેલિકોપ્ટર ક્રેશ થતાની સાથે જ તેમાં 3 લોકો જે સવાર હતા, કમાન્ડન્ટ સહિત એ ત્રણેયના મોત નીપજ્યા છે. ત્રણેય શહીદ થયા છે. જો કે તેમના પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને પોરબંદર લાવવામાં આવશે. વધુ અપડેટ સાથે સંવાદદાતા ઉપેન્દ્ર ગોહિલ અમારી સાથે જોડાઈ ગયા છે. ઉપેન્દ્ર, જે જવાનોના મોત થયા હતા તેમને પોરબંદર લઈ જવામાં આવશે. પોરબંદરમાં ગત રોજ જે કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના ઘટી હતી, જેમાં જે 2 કમાન્ડર સહિત એક જે જવાન છે તેનું મોત થયું હતું. આ જે 3 જવાન જે તેમાં શહીદ થયા હતા, તેના મૃતદેહોને જામનગરની જીડીયુમાં ફોરેન્સિક લેબ છે ત્યાં પીએમ લઈ આવવામાં આવ્યા છે. પોરબંદરના અધિકારી દ્વારા પોરબંદર પોલીસ દ્વારા જામનગરની જીડીયુ સાથે લઈ આવવામાં છે. આજે મૃતદેહો છે તેને કઈ રીતે મૃત્યુ થયું છે તે જીવનભરી તપાસ કરી અને પોરબંદર ફરી લઈ જવામાં આવશે. માત્ર વતન અથવા તો જે કોસ્ટગાર્ડના અધિકારી છે તે પોરબંદર સાથે સન્માન નિધિ દ્વારા તેમનું ભાવપૂર્વક અંતિમ સંસ્કાર કરવામાં આવશે. હાલ તો આ જે બનાવ બન્યા બાદ કોસ્ટગાર્ડના જવાનોમાં ભારે ગમગીની જોવા મળી. આભાર માહિતી માટે.